નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવા ઓથોરિટીની રચના કરતું ઈરાન। આવતીકાલ શનિવારથી સતત 6 દિવસ માટે એસબીઆઈ બંધ રહેશે, કરોડો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે। દેશભરમાં ગુજરાત સહિતના ભાજપા શાસિત રાજ્યોમાં વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલ સસ્તા કરવાનો સંકેત આપતી કેન્દ્ર સરકાર। ગુજરાત સહિત દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને ચૂંટણી, રાજકીય પક્ષોમાં હલચલ તેજ। ગુજસી ટોકમાં ઝડપાયેલા સાયચા ગેંગના 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતી સ્પેશિયલ કોર્ટ। આજે શુક્રવારે ભર ઉનાળે કાલાવડમાં વરસાદ, ખેડૂતોમાં ચિંતા। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાનની ભૂમિ નજીક આવેલા હોર્મુઝના દરિયાઈ વિસ્તારમાં ઈરાન દ્વારા અહીંથી પસાર થનારા જહાજો પાસેથી ફી વસૂલવાની સિસ્ટમ દાખલ થઈ શકે છે। જો આમ થશે તો હોર્મુઝ ખાડીમાંથી પસાર થનારા જહાજોમાં જે ચીજ વસ્તુઓ ટ્રાન્સપોર્ટેશન થતી હોય તે ચીજોના ભાવમાં વધારો આવી શકે છે। અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા આ રિપોર્ટ આપવામાં આવ્યો છે। આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈરાને એક નવી ઓથોરિટીની રચના કરી છે। આ સત્તામંડળનું નામ પર્શિયન ગલ્ફ સ્ટ્રેઇટ ઓથોરિટી જાહેર થયું છે। આ ઓથોરિટીએ પોતાના મેનેજમેન્ટ એરિયાની સીમા પણ હોર્મુઝ વિસ્તારમાં નક્કી કરી દીધી છે, જેથી હવે અહીં પરમિટ સિસ્ટમ લાગુ પડી જશે। અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હોર્મુઝ દરિયાઈ વિસ્તારોમાં જહાજોની અવરજવર પર અંકુશ લાગ્યો હોય આંતરરાષ્ટ્રીય શિપિંગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને ઈંધણ સહિતની ચીજોમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે। અત્રે નોંધનીય છે કે સમગ્ર વિશ્વમાં ઓઇલ અને કુદરતી ગેસનો જે પુરવઠો દરિયાઈ માર્ગે ટ્રાન્સપોર્ટેશન થાય છે તે પૈકીનો 5મા ભાગનો જથ્થો આ હોર્મુઝ દરિયાઈ વિસ્તારમાંથી પસાર થાય છે। ઈરાનના આ ફી મોડલને કારણે આગામી સમયમાં ઈરાનના પાડોશી દેશ ઓમાનને પણ ફાયદો મળી શકે એમ હોય ઈરાન અને ઓમાન વચ્ચે આ બાબતે ભાગીદારી થવાની પણ શક્યતા હોવાનું ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે। દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવતીકાલે શનિવારથી સતત 6 દિવસ સુધી બંધ રહેશે। ચોથો શનિવાર તથા રવિવાર ઉપરાંત બેંક કર્મીઓની 2 દિવસની હડતાલ અને બકરી ઈદ સંદર્ભે જાહેર કરાયેલી રજાને કારણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની તમામ શાખાઓ આવતીકાલે 23 મેથી 28 મેની વચ્ચે બંધ રહેશે। આવતીકાલે 23મીએ ચોથો શનિવાર છે, 24મીએ રવિવાર છે, સોમવારે અને મંગળવારે બેંક કર્મચારીઓની હડતાલ છે અને 27મી તારીખે બકરી ઈદની રજા છે। જોકે અન્ય કેટલાક રાજ્યોમાં બકરી ઈદની રજા 28મી તારીખે રાખવામાં આવી છે। બેંક હડતાલ અંગે કર્મચારીઓએ એવી જાહેરાત કરી છે કે કર્મચારીઓના અધિકારોનું રક્ષણ અને કામ કરવાની અનુકૂળ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવા અંગે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યા છતાં સુધારાઓ કરવામાં આવ્યા ન હોય આગામી સોમવારે તથા મંગળવારે એસબીઆઈ દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ શકે છે અને દેશભરમાં રાજ્યસભાની ચૂંટણીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો। જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર। હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી। પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે। ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય। તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે। તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન। ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ। आपकी चॉइस आपकी पहचान होती है। एडमिशन માટે આજે જ સંપર્ક કરો।
બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ લિમડા લાઇન જામનગર, બ્રિલિયન્ટ इंटरनेशनल स्कूल लालपुर रोड जामनगर, दिल की सुनो ब्रिलियंट स्कूल ही चुनो। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરવા અંગે વિચારણા અને તૈયારીઓ કરી રહ્યા હોય એવો અહેવાલ છે। આગામી સમયમાં એવું બની શકે કે કેન્દ્ર સરકાર રાજ્યોને પેટ્રોલ અને ડીઝલ પરના વેટના નામે ઓળખાતો ટેક્સ ઘટાડવા અપીલ કરી શકે છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના જે 22 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તે રાજ્યોમાં વેટમાં ઘટાડો આવી શકે છે। આ રીતે જો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો કરી શકાશે તો તેનાથી ટ્રાન્સપોર્ટેશન, ખેતી અને ઉદ્યોગોને રાહત મળી શકે છે। તાજેતરમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં 2 કટકે 4 રૂપિયાનો વધારો થયો હતો। ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે ડીઝલ અને પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી। હવે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રાજ્યો પણ ઈંધણો પરનો વેટ ઘટાડે। કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે શુક્રવારે જાહેરાત કરવામાં આવી છે કે આગામી 18મી જૂને દેશના ગુજરાત સહિતના 10 રાજ્યોમાં રાજ્યસભાની 24 બેઠકો માટેની ચૂંટણીઓ યોજાશે। અત્રે નોંધનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠક છે, જે પૈકી 1 બેઠક પર હાલ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સાંસદ છે, પરંતુ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં પર્યાપ્ત સંખ્યામાં ધારાસભ્ય ન હોવાથી ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એક પણ સાંસદ નહીં હોય। રાજ્યસભાની આ ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ 8મી જૂન છે। આ 24 બેઠકના વર્તમાન રાજ્યસભા સાંસદો 21 જૂનથી 19 જુલાઈ દરમિયાન નિવૃત્ત થઈ રહ્યા છે। ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત 10 રાજ્યોની આ રાજ્યસભા સાંસદોની ચૂંટણી જાહેરાત થતાં રાજકીય હલચલો તેજ બની છે। નિવૃત્ત થનારા સાંસદોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પણ સમાવેશ થાય છે। આંધ્રપ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં રાજ્યસભાની 4 બેઠકો તથા મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા ઝારખંડમાં 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે। આ ઉપરાંત ઉત્તર પૂર્વમાં 4 રાજ્યોમાં 1 સાંસદ માટેની ચૂંટણી યોજાશે। ગુજરાતના રાજ્યસભાના જે 4 સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં રામ મોકરિયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારાનો સમાવેશ થાય છે। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું સાયચા ગેંગના શખ્સો રિમાન્ડ પર, કાલાવડ પંથકમાં માવઠું અને ધ્રોલ નજીક અકસ્માતમાં 12 ઇજાઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી। હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી। ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા, ભગંદરનું સફળ નિદાન,
ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી, આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19નો લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ, 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગ વન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર પોલીસ દ્વારા બેડીની સાયચા ગેંગના 11 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયા બાદ તે 6 શખ્સોના તારીખ 29 મે સુધીના એટલે કે કુલ 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ શખ્સોને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 11 શખ્સો પૈકી જે 5 શખ્સોને પકડવાના બાકી છે, તે શખ્સો પૈકી 4 શખ્સ જેલમાં હોવાથી તેમનો જેલમાંથી કબજો લેવામાં આવશે અને 5મા શખ્સ એજાજ સાયચાની શોધખોળ ચાલી રહી છે. સાયચા ગેંગના જે સાગરીતોએ ગેરકાયદેસર રીતે મિલકતો વસાવેલી છે તેનું વેરિફિકેશન કરીને આ મિલકતો ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી પણ કરવામાં આવશે. રાજ્યના સૌરાષ્ટ્ર તથા કચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર તથા શનિવાર દરમિયાન માવઠું થઈ શકે છે એવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને આજે સવારથી જામનગર શહેર જિલ્લામાં ભારે બફારો અનુભવાયો હતો તેમજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળો દેખાયા હતા. તે દરમિયાન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા મથકે તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશમાં વાદળો ચડી આવતા લોકોએ ભારે બફારો અનુભવ્યો હતો. બાદમાં આજે શુક્રવારે બપોરે કાલાવડ તાલુકા મથકે ભર ઉનાળે સામાન્ય વરસાદના રૂપમાં માવઠું થયું હતું. આ માવઠાને કારણે ખેતીના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂત વર્ગ વ્યક્ત કરી રહ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથક નજીક એક અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી છે. યાત્રાધામ દ્વારકા ખાતે દર્શન કર્યા બાદ રાજકોટનો એક પરિવાર પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે છોટા હાથી તરીકે ઓળખાતું આ પરિવારનું વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં
12 લોકોને ઈજાઓ પહોંચી હતી। આ વાહનના ચાલકે કોઈ કારણસર વાહન પરથી કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે। આ પરિવારના 1 ડઝન જેટલા ઈજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી। હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર અને દ્વારકામાં પંચાયતોના બિનહરીફ પદાધિકારીઓ અને કચરાના ઢગલાઓમાં 72 કલાકથી આગ સહિતના સમાચારો। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે। સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ। જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ। જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ। એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે। પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે। કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે। ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી। તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે। તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો। વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ જામનગર। મોબાઈલ 9898598191। Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ। તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેના શાસક પક્ષના ઉમેદવારો બિનહરીફ રીતે વરણી પામ્યા છે, કારણ કે શાસક પક્ષ તરફથી આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સરસ્વતીબેન ખાણધર અને ઉપપ્રમુખ પદે તરુણ વસોયાના નામની જાહેરાત થઈ હતી, જેને કારણે આ બંને પદાધિકારીઓના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। જામનગર તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષ દ્વારા કોઈ દાવેદારી નોંધાવવામાં ન આવતા આ બંને પદાધિકારીઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પદાધિકારીઓની ચૂંટણી થાય તે પહેલા જ જિલ્લા પંચાયતમાં કેસરીઓ લહેરાઈ ગયો છે।
જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના તમામ પદાધિકારીઓ બિનહરીફ જાહેર થઈ ગયા છે. આજે આ ચૂંટણી માટેના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. તે દરમિયાન અન્ય દાવેદારોના ફોર્મ ન આવતા આ પદાધિકારીઓને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગૌરીબેન જેઠાભાઈ હાથિયા, ઉપપ્રમુખ તરીકે ચીમન દેવસીભાઈ નકુમ, કારોબારી ચેરપર્સન તરીકે રંજનબેન ડેર, શાસક જૂથના નેતા તરીકે જયેશ જેઠવા અને દંડક તરીકે કનુભાઈ વરુને ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનહરીફ પદાધિકારીઓ જાહેર કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા બીજેપી પ્રમુખ મયુર ગઢવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. જામનગરમાં રાજકોટ રોડ પર ગુલાબનગરથી થોડે આગળ કોર્પોરેશનનો કચરાનો ડમ્પિંગ પોઈન્ટ છે. આ ડમ્પિંગ પોઈન્ટ પર રહેલા કચરામાં છેલ્લા 3 દિવસ દરમિયાન વારંવાર આગ દેખાતી હતી. મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી દ્વારા આ આગ બુઝાવવા માટેના પાણીના કુલ 55 ટેન્કર દ્વારા પાણીનો મારો કરવામાં આવ્યો હતો. આ માટેની પાણીની સતત સપ્લાય મળી રહે તે હેતુથી ગુલાબનગર પાણીના ટાંકાથી માંડીને ડમ્પિંગ પોઈન્ટ સુધી અંદાજે 300 મીટર જેટલી પાણીની ટેમ્પરરી લાઇન ગોઠવવામાં આવી હતી અને તે રીતે પાણીની સપ્લાય મેળવી આ આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાના મામલતદાર યશપાલ ગઢવીએ ગઈકાલે ગુરુવારે પેટ્રોલ પંપ સંચાલકોને જણાવ્યું છે કે દરેક ખેડૂત દીઠ બેરલ અથવા કોઈ ખુલ્લા પાત્રમાં વધુમાં વધુ 200 લીટર ડીઝલ વેચાણ કરી શકાશે. ખેડૂતને ડીઝલ આપતી વેળાએ ખેડૂતો પાસેથી 7, 12 અને 8 અની નકલ, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડની નકલ, ટ્રેક્ટર સહિતના ખેતીના જે સાધનો હોય તેની આરસી બુકની નકલ પેટ્રોલ પંપ સંચાલકને દેખાડવાની રહેશે અને જે ખેડૂતના નામના આ આધારો હોય તે ખેડૂતે જાતે જ પેટ્રોલ પંપ પર જઈ ડીઝલ મેળવવાનું રહેશે. આ માટે મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ સંચાલકોને એવી પણ સૂચના આપવામાં આવી છે કે ખેડૂતોને જે ડીઝલનું વેચાણ કરવામાં આવે તેનું મેન્યુઅલ ડીઝલ નિભાવવાનું રહેશે. આ સમગ્ર વિષય અંગે મામલતદાર યશપાલ ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ખંભાળિયાના તાલુકાના તમામ નાગરિકોને મામલતદાર ખંભાળિયા તરીકે મારી ખાસ અપીલ છે. આપણા તાલુકાની અંદર ડીઝલનો પૂરતો જથ્થો અવેલેબલ છે. કોઈ પણ પ્રકારની ખોટી અફવામાં આવી અને પેનિક બાઇંગ ન કરવું, બિનજરૂરી સંગ્રહ ન કરવો. જે ગરમીની પરિસ્થિતિ છે તે ધ્યાને રાખીને બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળવું. પેટ્રોલ પંપ પર ખોટી લાઈનો લગાવી ડીઝલનો સંગ્રહ કરવાનો જરૂર ના હોય ત્યાં સુધી ના કરવું. સરકારશ્રીની સૂચના મુજબ ખેડૂતોને જે ડીઝલ બેરલ અને ખુલ્લા પાત્રમાં આપવામાં આવી રહ્યું છે એ બાબતે પણ અમે અહીંયાથી સાચા વ્યક્તિને મળે અને બિનજરૂરી સંગ્રહખોરો જોગવાઈનો લાભ લઈ અને સંગ્રહ ના કરે એ બાબતે ખરાઈ કરવા માટે તમામ પંપ સંચાલકોને સૂચના આપેલી છે. જે બાબતે તમામે સહયોગ કરવો એવી મારી ખાસ વિનંતી છે. સરકારશ્રીની સૂચના મુજબ વધુમાં વધુ 200 લીટર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જે બાબતના પૂરતા પુરાવા રજૂ કરવામાં આવશે પંપ સંચાલક એની પાસે હાજર જથ્થા મુજબ તમને ડીઝલનો સ્ટોક આપશે. આગામી સમયમાં જો તમે મારુતિ કંપનીની કાર ખરીદવા વિચારી રહ્યા છો તો તમારે કારની વધુ કિંમત ચૂકવવી પડશે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે આગામી 1 જૂન 2026થી આ કંપની પોતાના તમામ મોડેલોની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. મારુતિ કંપનીની કારના ભાવોમાં અલગ અલગ મોડલ પ્રમાણે ₹30,000 સુધીનો વધારો થઈ શકે છે. મારુતિ કંપનીએ પોતાના ફાઇલિંગ દસ્તાવેજોમાં સત્તાવાર જાણકારી આપી છે કે કંપનીનો ખર્ચ વધી રહ્યો હોવાથી કંપની માટે આ ભાવ વધારો કરવો ફરજિયાત બની ગયો છે. છેલ્લા કેટલાક સમયથી કંપની ખર્ચ ઘટાડવા માટે પ્રયાસો કરી રહી છે પરંતુ મોંઘવારીને કારણે ખર્ચ ઘટી શક્યો નથી. આવા સંજોગોમાં કંપનીનો દાવો છે કે ભાવ વધારા સિવાય અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. મારુતિ કંપનીની જુદા જુદા મોડેલની કારોની કિંમત ₹3.49 લાખથી શરૂ થઈને ₹28.70 લાખ સુધીની છે. આગામી સમયમાં મોડેલ મુજબ આ કારની કિંમતોમાં ₹30,000 સુધીનો વધારો થઈ શકે છે. જામનગરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જેમાં તળાવની પાળ તથા મિક કોલોની શાક માર્કેટ અને હંગામી એસટી ડેપો વગેરે સ્થળોએ પોલીસ વિભાગની સી ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. કારણ કે આ પ્રકારના જાહેર અને ભીડભાડવાળા વિસ્તારોમાં સામાન્ય રીતે કેટલાક શખ્સો શંકાસ્પદ રીતે આટાફેરા કરતા હોય છે, મહિલાઓની છેડતી કરતા હોય છે અને રોમિયોગીરી કરતા હોય છે. આ પ્રકારના શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. આ સી ટીમમાં અંદાજે 4 થી 5 જેટલા મહિલા સભ્યો જોડાયા હતા. ગત તારીખ 18 થી 20 મે દરમિયાન કર્ણાટકના ધારવાડ ખાતે રાષ્ટ્રીય સ્તરની મિલેટ્સ સુધારણા અંગેની બેઠક યોજવામાં આવી હતી. આ તકે બાજરા સુધારણા અંગેનો એવોર્ડ જામનગરના બાજરા સંશોધન કેન્દ્રને મળેલો છે. આ ઉપરાંત ગુજરાતમાં હાલોલ ખાતે રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાયો ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક કેડી મુંગરાને એવોર્ડ અને રોકડથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વિષય અંગે ડોક્ટર
કેડી મુંગરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. બાજરા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જામનગર. અમારા બાજરા સંશોધન કેન્દ્રએ તાજેતરમાં બેવડી સિદ્ધિ હાંસલ કરેલી છે. જેની વિગતે વાત કરતા આનંદ થાય છે કે આ કેન્દ્રએ તારીખ 18 થી 20 મે 2026ના ગાળા દરમિયાન યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ ધારવાડ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરની મિલેટ સુધારણા બેઠકમાં આ કેન્દ્રને બેસ્ટ પરફોર્મિંગ ICR AICRP પર મિલેટ એટલે કે અખિલ ભારતીય બાજરા સુધારણા પરિયોજના અંતર્ગત ક્રમાંક 1 સાથે એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. તમામ સ્તરે આ કેન્દ્રએ બાજરા સુધારણામાં ઘણું જ સારું કામ કરેલું હોવાથી વર્ષ 2025-26નો આ એવોર્ડ DDG ડૉક્ટર યાદવ સાહેબના હસ્તે આપવામાં આવેલો છે. તદુપરાંત વધુ એક બીજી સિદ્ધિની વાત કરતાં અમને આનંદ થાય છે કે રાજ્ય કક્ષાની એક સેમિનાર ઓન નેચરલ ફાર્મિંગ કે જે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે આવેલી છે, ત્યાં ગુજરાત એસોસિએશન ફોર એગ્રીકલ્ચર સાયન્સીસ દ્વારા આ કેન્દ્રએ બાજરાની સુધારેલી હાઇબ્રિડ જાત GHB 538 મરુસોના વિકસાવવા બદલ આ કેન્દ્રને રોકડ પુરસ્કાર તેમજ ઘાસનો એવોર્ડ આ કેન્દ્રને પ્રાપ્ત થયો છે. આજે ઘાસનો એવોર્ડ છે એ સદવિચાર પરિવાર એવોર્ડના નામથી આપવામાં આવેલો છે અને આ એવોર્ડ ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રત સાહેબ તેમજ અમારી યુનિવર્સિટીના કુલાધિપતિ દ્વારા આપવામાં આવેલો છે. આ બંને એવોર્ડ આ કેન્દ્રને ટીમ એવોર્ડ તરીકે આપવામાં આવેલા છે. આ એવોર્ડ પ્રાપ્ત કરવામાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓનરેબલ વાઇસ ચાન્સલર ડૉક્ટર VP ચોવટિયા તેમજ સંશોધન નિયામક ડૉક્ટર AG પાનસુરિયાનું વિશેષ માર્ગદર્શન મળેલ છે. તેમજ આ બંને એવોર્ડ મેળવવા માટે આ કેન્દ્રના તમામ અધિકારી કર્મચારીનો ખૂબ ખૂબ ફાળો રહેલ છે. આવો એવોર્ડ મળવા બદલ હું તમામનો આભાર માનું છું. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવા ઓથોરિટીની રચના કરતું ઈરાન. આવતીકાલ શનિવારથી સતત 6 દિવસ માટે SBI બંધ રહેશે, કરોડો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાશે. દેશભરમાં ગુજરાત સહિતના ભાજપા શાસિત રાજ્યોમાં વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલ સસ્તા કરવાનો સંકેત આપતી કેન્દ્ર સરકાર. ગુજરાત સહિત દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે 18 જૂને ચૂંટણી, રાજકીય પક્ષોમાં હલચલ તેજ. ગુજસી ટોકમાં ઝડપાયેલા સાયચા ગેંગના 6 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરતી સ્પેશિયલ કોર્ટ. આજે શુક્રવારે ભર ઉનાળે કાલાવડમાં વરસાદ, ખેડૂતોમાં ચિંતા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.